છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદી પર આવેલ પુલના ગાબડા પર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકોએ ફૂલ ચઢાવી રામધૂન કરી અનોખો વિરોધ કર્યો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે કરા નદી પર 55 વર્ષ જૂનો બ્રિજ આવેલો છે। આ બ્રિજમાં ગાબડું પડ્યું છે અને પેરાફિટમાં વાંસ બાંધેલા છે। વર્ષોથી નવા પુલની માંગણી કરવામાં આવે છે, પરંતુ સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ પુલ નવો બનાવવા માટે કામગીરી હાથ ન ધરતા રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના લોકોએ તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કર્યો હતો। રાધિકાબેન રાઠવાના જણાવ્યા મુજબ આ પુલ પરથી ભારદારી વાહનો પસાર થાય છે અને પુલ જર્જરિત છે। અનેક વખત પુલ રિપેર કરવા અને નવો પુલ બનાવવા રજૂઆત કરવામાં આવી છે। સાંસદ, ધારાસભ્ય અને ભાજપના નેતાઓ આ પુલ પરથી પસાર થાય છે, તેઓને દેખાતું નથી। હાલ આ બિસ્માર પુલના કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાય તો કોની જવાબદારી? અધિકારીઓ જોવા માટે આવતા નથી, જેને લઈને રામધૂન બોલાવીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે। અમે માર્ગ અને મકાન જે ડિપાર્ટમેન્ટ છે તે ડિપાર્ટમેન્ટને અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા જે પણ લાગુ પડતા અધિકારીઓ છે, માર્ગ મકાનને લગતા જે અધિકારીઓ છે અને અહીંના ધારાસભ્યો છે, અહીંના સાંસદ છે, અહીંના વિરોધ પક્ષના માજી નેતા છે, અહીંયા દરેક પ્રકારના નેતાઓ આજ સુધી થઈ ગયા છે અને ચાલુ ધારાસભ્યો છે, ચાલુ જે સરકાર છે એમને આજ સુધી દેખાયું નથી। અહીંયા એટલું મોટું ગાબડું પડી ગયું છે કે આખે આખું એક બાળક જતું રહે એટલું મોટું ગાબડું છે। એના સળિયા સદંતર દેખાય છે, નીચે પાણીનું પટ પણ દેખાય છે। તો આટલું મોટું ગાબડું પડવા છતાં પણ અહીંના લોકલ બોડીના અથવા તો તમામ ધારાસભ્યથી લઈને સ્ટેટથી મંત્રીઓ સુધીના માણસોને આજ સુધી આ માર્ગ મકાન ખાતાના દરેક પુલમાં આ પ્રોબ્લેમ ઊભા થાય છે, તો આ લોકોને કેમ જોવામાં નથી આવતું? અથવા તો લોકો મરવાની રાહ જોવે છે, અથવા તો એ લોકોને એમની મનસા ખરાબ હોય અને નેતાઓને ખુદને પણ એવું ઈચ્છે છે કે આ ભારત દેશની વસ્તી ઘટાડવા માટે યા તો આદિવાસીઓને કોઈ નજર કેદ કે નજર રાખવા માટે તૈયાર નથી। તો આ લોકો કયા પ્રકારનું શાસન કરે છે એ અમારે આજે આ તમામ જે આગેવાનો ભેગા થયા છે તે આજે આ રામધૂન બોલાવી આ પુલનું આજે અમે એમને આટલા વર્ષો સુધી અમારા લોકોને સેવા આપી તેમ છતાં પણ આજે એમનું આજે મૃત્યુ થઈ રહ્યું એવું અમને દેખાય છે। તો એનું 12મું 13મું અને એની જે તમામ જે વિધિ જેમ માણસની કરવામાં આવે તેમ આ પુલની પણ અમે કરીશું અને અહીંના જ લોકલ નેતાઓને પણ અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે તમે આ નેતાગીરી કરતા હોય તો કરો, નહીં તો છોડી દો। આ જે કવાંટ પુલ છે અમારું, એ ખૂબ જૂનું પુલ છે અને આજે આ પુલની એવી ખરાબ પરિસ્થિતિ છે કે ગંભીરા પુલની જે દુર્ઘટના બરોડામાં થઈ હતી એ જ દુર્ઘટના આજે અહીંયા રિપીટ થવાની છે અને આ કોઈના કોઈ જે લોકોનો જીવ ચોક્કસ લેશે। આ સરકાર ગંભીર છે નહીં, એ લોકોના જીવથી રમે છે। આ પુલ એટલું જર્જરિત છે, એમના નેતાઓ, ભાજપના નેતાઓ અહીંયાથી ગુજરે છે, મંત્રીઓ અહીંયાથી ગુજરે છે, તો આ પુલ એમને દેખાતું નથી, સાંસદને દેખાતું નથી, ચાલુ બીજેપીના ધારાસભ્યોને દેખાતું નથી, જિલ્લા તાલુકા અને પંચાયત તાલુકાના જે સભ્યો છે ભાજપના એમને દેખાતું નથી। એટલી દુર્ઘટના થઈ શકે આજે તમે જોઈ શકો। આ એટલો ગંભીર અહીંયા એક ખાડો પડી ગયો છે, રાતે કોઈ ચડતો આમાં મરી જાય એ જીવનો કોણ જવાબદાર હશે? એમનો જીવ જતો રહ્યો હતો। ભાજપ સરકારની નિષ્કાળજીના લીધે પુલ બન્યું નથી જેતપુરનું અને આખું ડાયવર્ઝન કવાંટ રોડ પર આવી ગયું છે। કવાંટ રોડની પુલની અને રોડોની પરિસ્થિતિ પણ હવે ખરાબ થઈ ગઈ છે, તો હવે આનો જવાબદાર કોણ રહેશે? એમને માન સન્માન પુલને આપી દીધું છે કે તમે આટલું યોગદાન આપ્યું છે, પણ આ ભાજપ સરકાર યોગદાન આપવા માંગતી નથી। એ ફક્ત આદિવાસી સમાજના જીવ જોડે રમવા માંગે છે, એમના ફક્ત વોટ જ લેવા માંગે છે અને કોઈ રિપેરિંગ કામ થતું નથી। તો અહીંયા પુલમાં જે દુર્ઘટના થશે આ ભાજપ સરકાર અને એમના નેતાઓ જવાબદાર રહેશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।